હે મારા કષ્ટભંજન દેવ, હે મારુતિ નંદન, તમારી આટલી પરીક્ષા આપ્યા પછી તમારા દર્શનની આસ નિષ્ફળ નિવાડ્યા પછી હું અંદરથી થાકી ગયો છું, અંદરથી હારી ગયો છું. એ ભીખી ભલી થાય તારી, તે મને ધક્કો માર્યો. મને બીજા કોણે? તને શું લાગે છે હું તારાથી ડરું છું? કાયમ અહીંયા આવે છે ને પહેલા પાણી તું જ ભરે છે, પણ આજે તો હું જ પહેલી પાણી ભરીશ. તું શેની ભરીશ? મેં દોરડું પહેલા પકડેલું. ચાલ ચાલ મંગુડી, મેં પકડેલું. અરે તું તો આ ગામની પણ નથી. ચાલ ભાગ. હું આ જ ગામમાં જન્મી છું, ભૂલી ગઈ કે મંગુડી? પણ પરણાવીને તને મોકલાવી દીધી ને તારા બાપે. એ તો તારા ખોટા લખણ કે તું પાછી આવી. શું મારા લખણ પર જાય છે? આજે તો તને નહીં છોડું મંગુડી, તને નહીં છોડું. આજે હું તારા લીધે મારા છોકરાઓને તરસ્યા રાખું, મારી દીકરીને તારા લીધે તરસી રાખું. આજે તો પાણી હું જ પહેલા ભરી જો તું શું કરે છે. અરે તું હાથ તો અડાડીને દેખાડ, તારા હાથ તોડી નાખીશ. ભરી લેવા દે મને. ના હું ભરીશ. ના ભરીશ. મંગુડી ના ના કીધું ને મેં. કર બાપુ, કર બાપુ. આ મંગુડી મને પાણી ભરવા નથી દેતી. ચોરટી જુઠ્ઠું બોલે છે. બાપુ આ છે ને રોજ છેલ્લી આવે અને એને પહેલા પાણી ભરવા જોઈએ. આ શું એનું બાપનું રાજ છે અહીંયા? કળ બાપુનું રાજ છે. બાપુ હવે તમે જ ન્યાય કરો. હું આ ગામમાં જન્મેલી છું અને આ મને કહે છે કે હું બહારની છું. હા તો હું અહીંયા પરણીને આવી છું. અરે તને તો વડાવી દીધેલી ને. બાપુ બાપુ હવે તમે ન્યાય કરો, નહીંતર આ માર ખાશે મારા હાથનો. હું મને મારીશ મંગુડી, હું તને મારીશ. એ તું શું મને મારીશ? હા કઈ જવાબ આપી શકું એવી હિંમત ભગવાને મારામાં રાખી નથી. ભક્તિ પરીક્ષાના વળતર રૂપે ઈશ્વર પાસે દર્શનની સાબિતી માંગેલી, એ પણ મને ના મળે. બાપુ જે તો પાણી હું જ ભરીશ પહેલા. હું ભરીશ, તને નહીં ભરવા તો મંગુડી ભરીશ પહેલા. હું અરે તું શું નહીં ભરે? વક્તુબા, મનમાં તોફાન ઉઠ્યા હોય ત્યારે એના નિરાકરણ માટે ઈશ્વરની નિકટ જ આવવું પડે. આમ દૂર દૂર ઉભા રહીને શું થાય? તમે પણ આવીને પ્રાર્થના કરો, સમાધાન મળી જશે. સૌથી પહેલા મારે તમારી ક્ષમા માંગવી છે. મેં તમને ઘણા અપશબ્દો કહ્યા. મારા દીકરા અને ગંગા વહુને પણ હું જ તમારી સેવા કરતા રોકતી હતી. એ તો તમારા બાળકો પ્રત્યેનો પ્રેમ છે. કઈ માં ઈચ્છે કે એના બાળકોની આખરી કસોટી થાય? એ બંને ખૂબ જ ભોળા છે. સેવા અને ભક્તિ કરવા માટે કંઈ પણ કરી છૂટે. પણ શું? હમણાં એ લોકોને શું થયું છે એ સમજાતું નથી. મારી ગંગા વહુએ ભક્તિ છોડી દીધી છે. રામ સાગરને સ્પર્શ પણ નથી કરતા. એમાં તમે ચિંતા શું કામ કરો છો? આજ તો તમને ઈચ્છતા હતા ને? એ વાત નથી. મારો દીકરો તો સાવ બદલાઈ ગયો છે. નિર્દોષ લોકોની સેવા કરવાનો જેને ભેખ લીધો તો એ કહરસંગ હવે કહે છે કે હું કોઈની સેવા નહીં કરું. વક્તુબા, તમારા માટે તો આ નળિયા તૂટ્યા અને સોનું વરસ્યું એના જેવો ઘાટ થયો. એ લોકો જ્યારે મારી સેવા કરતા હતા ત્યારે તમે રોજે રોજ કહેતા હતા કે આમની સેવા મૂકી દો,
અને સંસાર માંડો. વાત એ નથી, વાત એ છે કે આ બધું ત્યાગીને એ લોકો ખુશ નથી. મારે તો એ જોઈએ છે કે એ લોકો ખુશ થઈને સંસાર માંડે. આ તો જાણે રિસાઈને કરતા હોય ને એવું લાગે છે. અને કઈ માં, તમને થતું થઈ રહ્યું છે એમાં પણ પાછી તમને એમની ખુશી પણ જોઈએ છે. મારા છોકરાઓ ખુશ રહે, મને એ જ જોઈએ છે. નક્કી બોલો, છોકરાઓ ખુશ થાય એ જોઈએ છે કે તમારી મરજીનું કરે એ જોઈએ છે? ખુશ થઈને મારી મરજીનું કરે. પ્રભુએ માને એક વિશેષ પ્રેમ સાથે બનાવી છે. એ કંઈ પણ બોલે એમાં કંઈ પણ એવું ન હોય કે ખોટું હોય કે ન ગમે એવું હોય. અહીં મારી વાત નથી કરવાની, આ મારા બાળકોની વાત છે. તમારા બાળકો કોઈ સામાન્ય બાળકો નથી, અને એમની રીસ કે હઠ છે એ પણ કોઈ સામાન્ય નથી. પ્રભુ શ્રી રામે બાળપણમાં રમવા માટે ચંદ્ર માંગેલો, એવી હઠ છે તમારા ગંગા અને કહળની. એટલે તમને જાણ છે કે મારા બાળકોને શું જોઈએ છે? જે પ્રકારના એ લોકો છે એટલે એમને જે જોઈતું હોય એ સાદું સીધું તો નહીં જ હોય. આમાં એક માં શું કરે? હું પહેલા જ મારા મોટા દીકરાને ખોઈ બેઠી છું, અને મારી આશાઓ પર પાણી ફરી ના વળે. એ બંને જણા રીસમાં કે રોષમાં આવીને મારાથી દૂર ચાલ્યા ના જાય. બસ મને આટલું જ જોઈએ છે. માતા કૌશલ્યાએ જો જીદ કરી હોત કે પ્રભુ શ્રી રામ એમને છોડીને ન જાય તો શું રાવણનો વધ થયો હોત? રામ રાજ્ય સ્થપાયું હોત? અમુક માની કુખે વિરલાઓ પાકે, અને એ માએ યાદ રાખવું પડશે કે આ સંતાન એમનું નહીં, સમગ્ર દુનિયાનું છે. અને નક્કી કંઈ વિશેષ કરશે, અને આખા સંસાર માટે કંઈક કરી છૂટવાના છે. એટલે મોહ તો ઓછો કરવો જ પડશે ને. બસ આ જ વાતો મને વધારે ને વધારે ઉચાટમાં રાખે છે. તમે પણ મારી સમસ્યાનું નિરાકરણ આપી નહીં શક્યા. સત્ય તો છે, હું પણ કહરસંગ અને ગંગાની સમસ્યાનું નિરાકરણ ક્યાં આપી શક્યો છું? આ બધો રોષ એ બાબતનો જ તો છે, ઈશ્વર પ્રત્યેની રીસ, રોષ અને હઠ. પણ સત્ય તો એ જ છે કે વ્યક્તિ એની સામે જ આ બધું કરે જેને એ પારાવાર પ્રેમ કરતી હોય. હે મારા કષ્ટભંજન દેવ, હે મારુતિ નંદન, તમારી આટલી પરીક્ષા આપ્યા પછી તમારા દર્શનની આસ નિષ્ફળ નિવાડ્યા પછી હું અંદરથી થાકી ગયો છું, અંદરથી હારી ગયો છું. તમે કીધું હતું કે તમે અમારી આસપાસ છો, તમે અમારી સાથે છો. એટલે એક દિવસ એવો આવશે કે તમે આવીને અમારી પીઠ થાબડવા આવશો. પણ શું, જ્યાં સુધી જીત ના મળે ત્યાં સુધી નહીં આવો? જવાબ આપો પ્રભુ, જવાબ આપો. ભગવાનને જોવાના જીતને લીધે આખા પંથકમાં
આખા પંથકમાં જો અશાંતિ ફેલાઈ જતી હોય ને તો મને જીવવાનો કોઈ અધિકાર નથી. કોઈ અધિકાર નથી, મને કોઈ અધિકાર નથી. કાં તો તમે તમારા સાચા સ્વરૂપમાં આવો, કાં તો પછી તમે અમને કહી દો કે તમે આ પરીક્ષા પછી જે કઈ ત્રાસ વેઠ્યો છે ને એનો કોઈ ઉદ્દેશ્ય જ નહોતો. કહી દો. ભક્તિને ટકાવવા માટે અમારે કાંઈ કરવાનું નહોતું. અમે જે વિચારીને તમારી દરેક તકલીફોને હસતા મોઢે સહન કરતા રહ્યા એનો કોઈ ઉદ્દેશ્ય નહોતો. કહી દો કોઈ ઉદ્દેશ્ય નહોતો. કોઈ ઉદ્દેશ્ય નહોતો એનો. કહી દો કોઈ ઉદ્દેશ્ય નહોતો. કોઈ ઉદ્દેશ્ય નહોતો. आज हाथे में प्रभु ने वंदन કર્યા. आज हाथे में राम सागर ना सुर लाव्या. आज हाथे में नैवेद्य કર્યા. आज हाथे में प्रसाद धराव्યા. પણ આજે આ હાથ કોઈ દિન દુખ્યાની પીડા દૂર નથી કરી શકતા. કોઈના આંસુ નથી લૂછી શકતા. આવા જીવતરનો શો અર્થ પ્રભુ? આવા જીવતરનો શો અર્થ? મેં પહેલી વાર તમારી પાસે કંઈ માંગ્યું, એ પણ શું? તમારા સાચા સ્વરૂપને નિહાળવાની ઈચ્છા. જો એ પણ પૂરી ના થાય તો નિરાશા તો થાય જ ને. જાણે કે તમારી એકદમ નજીક આવીને તમે અમને તમારાથી દૂર કરી દીધા પ્રભુ. દૂર કરી દીધા. પ્રભુ, હું ભજન ના ગાઈ શકું એવું કંઈક કરો ને. રામ સાગરના તારે સૂરે લાવતા મારા આંગણા ટીંગરાવી દો ને. મારા સૂર છીનવી લો ને. કારણ કે ભજન ગાયા પછી જો પ્રભુના દર્શન ના થાય તો એ ભક્તિ શું કામની? શું કામની એ ભક્તિ? પણ એ કરુણાનિધિ મારી સંવેદનાને ના છીનશો. એના બદલે તમને જે દંડ આપવો હોય, જે શિક્ષા કરવી હોય એ કરજો. પણ મારી અંદરથી કરુણાનું એક પણ ટીપું ઓછું ના થાય એટલી કૃપા કરજો. એટલી કૃપા કરજો ને પ્રભુ. એટલી કૃપા કરજો રે.
બસ 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 બહુ થયું. હવે જે કંઈ પણ થઈ રહ્યું છે એના માટે હું જ જવાબદાર છું. શું ભગવાનને જ ભક્તની કસોટી કરવાની છૂટ છે? ભક્ત ભગવાનની કસોટી ન કરી શકે? એક તરફ ગંગા પોતાના જીવથી એ વાલી ભક્તિને ત્યાગીને કેટલી પીડાતી હશે એ સમજી શકું છું હું. પ્રભુ, જ્યારે તમે આ લોકને છોડીને જઈ રહ્યા હતા ત્યારે વીંટી શોધવાને બહાને તમે મને પાતાળ લોકમાં મોકલી દીધો. હું જ્યારે પાછો આવ્યો ત્યારે તમે મને છોડીને ચાલ્યા ગયા હતા, અને ચિરંજીવી એવો હું તમારી પાસે કેવી રીતે આવું? એ દિવસે મેં જે આક્રંદ કર્યું હતું એ આક્રંદ મને ગંગાના મૌનમાં દેખાઈ રહ્યું છે. કહરસંગ પોતાના જીવથી એ વાલા ગામવાસીઓને લડતા ઝઘડતા દુખી થતા જોઈને કેટલો રડતો હશે તે મને દેખાઈ રહ્યું છે. પણ હું શું કરું? કેવી રીતે તમને સમજાવું કે અમુક વસ્તુ ન જાણવામાં જે આનંદ છે સર્વજ્ઞ બનવામાં નથી. પણ હવે હું આ બંનેને વધારે પીડાતા નહીં જોઈ શકું. હવે હું વધારે મૌન રહી શકું એમ નથી. સમય આવી ગયો છે ગંગા અને કહરને સત્ય જણાવી દેવાનો. બસ આજની રાત અંધકાર રહેશે એમના જીવનમાં. આવતીકાલે બધું જ બદલાઈ જશે. સત્યનો પ્રકાશ રેલાશે એમના જીવનમાં. સત્યનો પ્રકાશ. દાદા, દાદા શું થયું? તમે રડો કેમ છો? જ્યારે એક ભક્ત રડતો હોય છે ને ત્યારે ભગવાન પણ રડતો હોય છે. અમે કોઈ ભૂલ કરી છે, તમે અમને શિક્ષા કરી લો, મારી કસોટી લઈ લો, પણ તમે આમ રડો નહીં. તમારી આંખમાં આંસુ અમે જોઈ નથી શકતા દાદા. આ આંસુ દુઃખના નહીં, ખુશીના છે. શીના એટલે દાદા? તમે બંનેએ મારા માટે બહુ સહન કર્યું છે. કોઈ પણ ન કરે એટલી સેવા તમે આ રોગિયાની કરી છે. અને એ સમય દરમિયાન તમારા માથે કેટલા બધા સંકટો આવ્યા હતા. આખું ગામ તમારી વિરુદ્ધ થઈ ગયું હતું. મારા કારણે તમે લોકોએ પથ્થરો પણ ખાધા. તેમ છતાં તમે મને આટલો બધો પ્રેમ કરો છો. તમને મારી આટલી બધી ચિંતા છે. આટલું બધું થયું છતાં પણ તમારી શ્રદ્ધામાં લેશ માત્ર ઉણપ નથી આવી. તમે આ બધું શું બોલો છો? હવે કોઈ કસોટી નહીં, કોઈ રહસ્ય નહીં. હવે સમય આવી ગયો છે બધું જ સાચે સાચું કહી દેવાનું. હું જણાવી દેવાનું. આવતીકાલે સવારે તમે બંને જણા ગામના મંદિરે આવજો. ત્યાં આવશો ત્યારે તમને કોઈ પ્રશ્ન કે કોઈ સવાલ નહીં હોય. તમે જે જવાબો માટે તરફડી રહ્યા છો જવાબ તમને ત્યાં મળી જશે. ગંગા,
સમજી. હું આખી રાત સૂઈ નથી શકી. બસ દાદાએ મંદિર આવવાનું કહ્યું છે. તો ચાલો જલ્દી મંદિરે જઈએ. મંદિર? કયું મંદિર? દાદા દાદા ક્યાં છો તમે? દાદા તમારો અવાજ આવે છે પણ તમે દેખાતા કેમ નથી? કહરસંગ, આ તો ફરી એવું જ થયું કે આખા જંગલમાં ગિરનારી બાબાને શોધ્યા, બસ માયલામાં ના શોધ્યા. દાદા આ વાતની તમને કેવી રીતે જાણ છે? અને તમે ક્યાંથી બોલો છો દાદા? તમે દેખાતા કેમ નથી? હા દાદા ક્યાં છો તમે?